ઘરવાળા બહુ બોલ્યા કરે, એટલે પૈસા ભરો છો તો જીમ તો જાઓ, જીમ તો જાઓ. ને જીમ જવામાં તકલીફ નહીં હોતી. એક વસ્તુ નોટિસ કરી કે આપણે આમ ડેડિકેશનથી એવું વિચારીએ, કોઈને વજન વધારવું હોય, કોઈને ઘટાડવું હોય, કઈ બી વસ્તુ આપણે આમ કેવું મન મક્કમ કરીને રેડી કરીએ પોતાને કે ચાલો હવે આપણે જીમ જઈશું. પણ પછી છે ને કાં તો કશે ટ્રીપ આવી જાય, કંઈ એવું કામ આવી જાય અને એના લીધે છે ને 1-2 દિવસ ગેપ પડે. જેવી ગેપ પડી એવા આપણે જીમના દરવાજા જ ભૂલી જઈએ કે અચ્છા એ સાઈડ બી કોઈ ગલી થી જहाँ પર મુझको जाना था. તો એવું થયા કરે. પણ કેવું, અને બીજી વસ્તુ કે આપણે હંમેશા શું કરીએ ખબર છે કે જ્યારે એવા કોઈ બોડી બિલ્ડરને કે એવા કોઈ એથ્લેટને જોઈને એવું વિચારે કે હવે હું આવી બનાવીશ. સીધું જ્યારે પેલું ભાગ મિલ્ખા ભાગ આવ્યું હતું ને ત્યારે તો એવું થતું હતું કે આના જેવી જ બોડી બનાવી છે અને ધમાધમ કરવું છે. પણ એ વસ્તુ ટેમ્પરરી હોય છે, એ પરમનન્ટ ના હોય. સ્પેશિયલી આપણા ગુજરાતીઓ માટે તો ના જ હોય. જેને આમ હાંજ પડતા ચડાકા જોઈએ, પોસિબલ જ નથી. ખાલી હવે ફોકસ એક રાખવાનું. હું પોતાના માટે અત્યારે વિચાર્યું છે, હશે નહીં થાય ખબર નહીં, પણ વિચાર્યું છે કે ઇન્ટરનલી સિસ્ટમ આપણી બરાબર રહેવી જોઈએ. રમાવું દોડાવું કૂદાવું જોઈએ બસ.